ગુલાબ જાંબુન આઈસ્ક્રીમ અહીંયા આવીને બાંધે છે. આ બીન જોવાના છે. સુજલ એના દુપટ્ટા ગોતે છે ખરા મસ્ત. એટલે ઓપન ઇન્વિટેશન છે એમ ને આમનું બધાને થોડું થોડું ચાંદલો લખાઈ દેવાનું એટલે આપણા લગનમાં નીકળી જાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે સેટરડે અને વાગી ગયા છે સવારના 11. આજે છે ને તડકો છે, તડકો બહુ છે પણ વેધર બહુ ખરાબ છે. બહાર વેધર જો તમે એક્સપેક્ટ કરી શકો કે અહીંયા અત્યારે ગરમી લાગતી હશે કે ઠંડી. અત્યારે બહુ જ ઠંડુ વેધર છે, પવન બહુ જ છે. આમ જો ઝાડવા હાલે છે ને એમાં તમને દેખાશે કે કેવું વેધર છે. ચોલું ઝાડ તમને દેખાય તો કેવું હલે છે, એટલો પવન છે અને અવાજ આવતો હશે તમને પવનનો. અને બહાર આમ ઝીણા ઝીણા વરસાદની તડકાની જોડે જોડે ઝીણા ઝીણા છાંટાઈ આવે છે. અહીંયા નીચે તમને નહીં દેખાય પલ્લેલું, પણ આમ ઓલું એકદમ આમ ઝણ ન હોતી એવું આવે છે. તો આજે અમારે જવાનું છે રાત્રે ગરબામાં. અને અત્યારે હમણાં જનરેશન કીધા કે ઇન્ડિયન સ્ટોરમાં જવું છે, ગણપતિ લાવવાના છે. એટલે તો આવતા શનિવારે ગણેશ ચતુર્થી છે, તો અમે અત્યારે હમણાં ગણપતિ લેવા જશું ઇન્ડિયન સ્ટોરમાં. તો એ આપણે જઈએ અને જોઈએ કે કઈ કઈ ટાઈપના અને કયા રીતના ગણપતિ આવ્યા છે. અને પવન બહુ જ છે, આમ જો તમે વાળ ઉડી જાય છે. અને જઈએ હવે અંદર. અને આમ જો બહાર એકદમ આકાશ ચોખ્ખું છે અહીંયા. અને અહીંયા દૂર જો તમે એ કેવું અંધાર્યું છે વરસાદ. મને એવું લાગે છે કે થોડી વારમાં વરસાદ આવશે. અને પાછળ અમે કપડાં સૂકવ્યા છે. આઈ થિંક સુજલ એના કપડાં સૂકવે છે, તો આપણે પાછળ જઈએ અને જોઈએ કે કપડાં ઉડી નથી ગયા ને એમ. અને જો કપડાં સુકાય છે અહીંયા. સુજલ તમને દેખાય કપડાં સૂકવે સુજલ. તો બસ જો આજનું આવું પ્લાન છે. રાત્રે ગરબામાં જવાના છીએ. અત્યારે હમણાં ગણપતિ લેવા જશું, તો મળીએ પછી થોડી વાર. તો બપોરના વાગી ગયા છે 2:30. અને અહીંયા અમે જો બધા ફ્રૂટ્સ ખાઈ છે. અને એક ખાઈ છે હું આ તારું ગુલાબ જાંબુન આઈસ્ક્રીમ. સુજલ ખાય છે ગુલાબ જામુન વિથ આઈસ્ક્રીમ. અને જેમિશને મન તો થઈ ગયું છે પણ એને થોડુંક શરદી જેવું લાગે છે, એટલે એ ખાલી જોઈને મન ભરી લે છે. એને સુજલ તો આવું મન ન કરાય, વેન ન કરાય. સુજલ નું ગુલાબ જાંબુ વિથ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ થોડુંક જ મેં જોયું. આઈસ્ક્રીમ ઓછું છે પણ ચાલે એમ, ભાવે ને. પણ કેવું લાગે છે, ટેસ્ટ સરસ લાગે કે નહીં? એની તમને ઈચ્છા થઈ છે આપણે તમને ઉનાળામાં તમને બહુ ખાજો. હું અત્યારે ના નથી પાડતી પણ છે નહીં હવે. અને આ મારું છે ગ્રેપ્સ અને ઓરેન્જ. તો કંઈ નહીં, ચલો ખાઈ લઈએ. અને સુજલે તો પતાવી દીધું આટલું ઝડપથી. સુજલ આમાં કારેલાનું શાક આપ્યું હોય તો કાંઈ નહીં, ચાલો એનીવે ખાઈ લઈએ. મળ્યા પછી આ જેમિનને જો કેટલો પવન લાગે છે. તો અમે છે ને અત્યારે હવે જઈએ છીએ ગણપતિ લેવા માટે. તો ચાલો જઈએ ત્યાં અને તમને ત્યાં જઈને બતાવું કે કેવા કેવા ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે, કયા કયા કલરના ગણપતિ છે. બહુ જ મસ્ત ગણપતિ આ વખતે આવ્યા છે એવું જમીશ કહેતા હતી. એકવાર જોઈ આવ્યા હતા ત્યાં જઈને. તો આપણે જઈએ અને જોઈએ અને કયા ગણપતિ અમે લઈએ છીએ ગણેશ ચતુર્થીના દિવસે હું તમને બતાવીશ. અને ત્યાં સુધી આપણે ત્યાં જઈએ અને જોઈએ. ચલો તો અમારી સાથે. ફ્લાઇટ આવી છે, ફ્લાઇટમાં બેઠા છે. ક્વોલિટીમાં પહોંચી ગયા છે આગળ. સુજલ, જેમિશ ને માનસી છે. અમે અહીંયા આવ્યા છીએ ગણપતિ લેવા. મસ્ત છે. અલગ અલગ જો બહુ બધા ગણપતિ છે. તો આ બધા ગણપતિમાં અમે કયા ગણપતિ લઈશું એ હજી ડિસાઈડ નથી કર્યું. પણ તમે લોકો જોઈ લો કયા ગણપતિ લેવાના હશું એ તમે ગેસ કરો. લાસ્ટ ટાઈમ અમે આ ગણપતિ લીધા હતા. જો કેવડો મોટો સ્ટોર છે, ઇન્ડિયન સ્ટોર. આ રીતનું આખું બધું અહીંયા નાસ્તો અને એ બધું મળે. એ સુજલ કંઈક નાસ્તો ગોતે છે. સુજલ હું કયો નાસ્તો ગોતે છે? મેથી પૂરી ને જીરા પૂરી, સુજલની ફેવરિટ. એટલે આ રીતનો જો કેટલો બધો નાસ્તો છે, અલગ અલગ બધી કંપનીનો છે. એક મેથી લીધી, એક જીરા લીધી. જેમિશ ક્યાં હોય ગયા? સોયા સ્ટિક્સ
જો આલુ સેવ છે, સોયા સ્ટીક છે, ગાંઠિયા જો આ લાવે છે કદાચ ફિનિશ. આ સુજલ જો અહીંયા ઇન્ડિયન સ્ટોરમાં આવીને ટંગોરીઓ વગાડે જો. અહીંયા જો આવા પાટલા એવા છે ગણપતિને રાખવા માટે. પૂજાનો સામાન મળે જો બધો. એ માતાજી નથી, આપણે માતાજી જોઈએ છે ને પણ માતાજી નથી. હે આ ફ્લાવર એટલે $1 શોપમાંથી લાવવાના પણ ત્યાં ન મળતા હોય તો હું જોઈને આવી છે? સવારે. હા તો જાઓ. આજ સવારે ક્યારે? હું જોબ ચાલતી ત્યારે. ઠીક. મેં કીધું સવારે તો ક્યારે? જો બધો અલગ અલગ પૂજાનો સામાન છે અહીંયા. જો એ લોટી છે, આ પૂજાની થાળી છે. હે હક નથી લેતા. અહીંયા આવીને બાંધે છે આ બીન. જો આ બીન ક્યાં ક્યાં મૂકવા ખબર નહીં. ઓસ્ટ્રેલિયા મોકલી દીધા, હવે અહીંયાથી ક્યાં મોકલી નથી ખબર. હર વખતે ન મારીશું જલ્દ, એક જ વખત મારો અંધારે. હવા પણ ચોકલેટ છે. જો તો અહીંયા જો બધા અલગ અલગ મુકવા છે મળે છે. ફાફડા આ દશેરા માટે ફાફડા આવી ગયા છે અત્યારથી. બોલો છે. ઈ બે બહુ ગમે છે ને. ઓકે, તો આપણે હવે ડિસાઈડ કરવાનું છે કયા લઈ અને કયા લઈશું. એ આપણે ગણેશ ચતુર્થીના દિવસે બધાને બતાવશું. ત્યાં સુધી તમે ગેસ કરજો કે અમે કયા ગણપતિ લીધા હશે. એ જ લેવાના છે. જો તડકોય છે અને વરસાદે આવે, જો તમને દેખાતો હોય તો. અને ગણપતિ લેવાઈ ગયા છે, વરસાદે આવે છે અને તડકોય કેટલો થઈ ગયો પે. તો ભગવાનની જો અમે માળા લઈ લીધી છે ને, નથી બતાવવાની. અને આમ જો અમારા ગણપતિ આવી ગયા છે, તો ગણેશ ચતુર્થીના દિવસે તમને અમે ગણપતિ બતાવશું. અમારા ગણપતિ આવી ગયા છે, તો હવે જઈએ છીએ ઘરે. સુજલ આવે છે, એ સ્વીટ ઇન્ડિયામાં ગયો છે સ્વીટ લેવા માટે. મોર્યા બોલો, ગણપતિ બાપા મોર્યા. આપણે ગણપતિ દાદા લાવ્યા અને વરસાદ આવ્યો જો. કેમ ભાઈ બન તો દલે યાર આ સાઈડનો દરવાજો ખોલતો. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપાની સીટ બેલ્ટ બાંધી. તો ચાલો હવે જઈએ છીએ ઘરે અને મળીએ તમને રાત્રે સીધા ગરબામાં મળીએ ને. તો બાય કહી દો. A few moments later. અમે જો રેડી થઈ ગયા છીએ ગરબામાં જવા માટે. સુજલ એના દુપટ્ટા ગોતે છે કે એને આમાં મેચ થાય ને એવો દુપટ્ટો નાખવો છે. સુજલ મારી પાસે મરૂન તે લાસ્ટ ટાઈમ નાખ્યો તે નાખો જો કેવો લાગે એમાં જ છે. અમે ગળામાં જો આપી દીધું ફિટ. તમારે એ રેવા દો ને, હું કહું પછી ઓલામ નાખ દઈશ. નાખો મૂકવું હોય મૂકી દો. તમે પહેરું મૂકી દો ને, તો પછી જો એક આ જ પહેર્યું. અને જો અમારા બેયનું આઉટફિટ કદાચ આમાં નહીં દેખાય, અહીંયા ઉભા રહ્યો. હા અમે બે જો આવું પહેર્યું છે. મેં બ્લેક કલરના અને અમને રેડ કલરના. તો જો જેમિશનું આઉટફિટ આ રીતનું છે. એણે મરૂન કલરનો કુર્તો પહેર્યો છે ને એની ઉપર ચુંદડી. હા હમણે બે એમનો રેડ કલરના ગુમ્મરિયાળા ઘાઘરા રે મેચિંગ કર્યું છે અને દુપટ્ટો મારી આરે મેચિંગ હે ને આખો બ્લેક કલર. મસ્ત લાગે છે જેમિશ. આપણે હોલમાં જયા અને જોયા બીજા બધા કઈ રીતના રેડી થયા છે. આ સુજલનો આઉટફિટ છે આજનું. સુજલ બતાય. વાહ વાહ સુજલ, તારી વાત થાય. અને તમારો આઉટફિટ તો બતાવો. આ બેનો જો મેચિંગ છે. નહીં આમ મેચિંગ છે તમારા બેનો આઉટફિટ. સિબલિંગ્સ એટલે એ વાત બરાબર છે, પણ તમારા ત્રણનું એમ તો વર્ક આમ મેચિંગ જેવું જ લાગે છે. એકડો એમ. હા તો આજના ગરબા કેવા રહેવાના છે? હું અત્યારથી બેઠો છું શાંતિથી, એટલે થોડુંક રમવામાં મજા આવે ને એટલે જમી લીધું છે દબાઈ, એટલે હવે રમવામાં મજા આવશે. તમારું શું કહેવાનું છે? આજના ગરબા લાસ્ટ છે. આજે અમે સબવે જમ્યું છે, એટલે જમવામાં એટલા બિઝી હતા કે એ વિડીયો લેવાનો રહી ગયો અમારે. પણ અમે અત્યારે સબવે ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ ગરબા રમવા માટે. અને આજના જે ગરબા છે ને અહીંયાના સિઝનના લાસ્ટ ગરબા છે, એટલે લાસ્ટ બટ નોટ લીસ્ટ એટલે રમી લેવાનું છે આજે.
ખબર નથી રમવા મળશે કે નહીં, કેમ કે એ જે સિંગર છે ને એના ગરબામાં ઓલવેઝ મતલબ ટ્રાફિક હોય. હવે જોઈએ ત્યાં જઈને કેટલી ટ્રાફિક છે અને ત્યાં જઈને ધૂમ મચાવે ગરબામાં. જેને અફસોસ થાય છે કે આ છેલ્લા ગરબા છે તો છેલ્લા ગરબા માટે તું આવી જા મારા વિડીયોમાં, પછી તને ગરબાના આઉટફિટમાં હું નહીં લઉં. એ જેવી તમે કેવા એક્સાઇટેડ છો અમને લઈ જવા માટે, કેમ કે થેન્ક યુ તમે અમને બધા ગરબામાં લઈ જાવ છો. ઓલવેઝ રેડી. તો હું રૂમમાં આવી તો જોયું કે જેમિસનું ચેન્જ ઓફ માઇન્ડ થઈ ગયું અને એણે બ્લેક કલરનો કુર્તો ચેન્જ કરી નાખ્યો અને એની ઉપર આ એમણે આ દુપટ્ટો નાખ્યો. આ વધારે મેચિંગ થતો હતો એટલે મસ્ત લાગે છે જેમિસ. હાય ઓલોય મસ્ત જ લાગતું હતું પણ આ વધારે શૂટ થાય છે. આ વધારે શૂટ થાય. આમ ફરો. એકદમ હીરો. હા ઓકે બધા હીરો જ લાગે છે. યુ આર ગેટિંગ લેટ નાઉ. ઓકે તો આપણા વ્યુઅર્સ ને કઈ કેવું હોય તો તમે કહી શકો છો નકર પછી આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ગરબા. ગરબા માટે હું બહુ એક્સાઇટેડ છું અને હવે મને જાવું છે ફટાફટ ત્યાં, કેમ કે આજે લાસ્ટ ગરબા છે. પછી કાલેથી પાછી મારે આપણે રૂટીન લાઈફ સ્ટાર્ટ થાય છે એટલે સાચી વાત છે. ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ત્યાં જશું. સી યુ ગાઈસ, હેવ અ ગુડ વન. તો આપણે મળીએ ત્યાં ગરબા ગ્રાઉન્ડ પર જઈને. તો અમે પહોંચી ગયા છીએ ગરબામાં અને બહાર બહુ જ પવન છે અને ટ્રાફિક જો પાર્કિંગ ખાલી નથી, આખું પાર્કિંગ ફૂલ છે. જો અમે ગરબા રમવા માટે જઈએ છીએ અને ટ્રાફિક કેટલી બધી ટ્રાફિક છે. આદિત્યભાઈના પ્રેમીઓ ચાહકો કેટલા બધા આવ્યા છે અહીંયા જો ગરબા રમવા માટે અને અંદર જવાની ટ્રાફિક જો અહીંયા લાઈન છે અને આ બધા ટિકિટ લેવા માટે અહીંયા ઊભા છે. ઓપન ઇન્વિટેશન સુરત આવવા માટે 70% લોકો આ ભાઈને ઓળખતા હશે. હા એટલે મેલબોર્નનો બધા ઓળખતા. ભાઈનું મોટું નામ છે. સિડનીમાં એક જગ્યાએ ભાઈનું નામ લખાયેલું હતું. એટલે ઓપન ઇન્વિટેશન છે એમ ને આમનું. બધાને થોડું થોડું ચાંદલો લખાઈ દેવાનું એટલે આપણા લગ્નમાં નીકળી જાય. પાંચુરિયા પરિવાર કોહિનૂર આપી દે એટલે લગ્ન થઈ જાય. બે જોઈએ કે એક? બે જોઈએ કે એક? ઓનલી વન. ઓકે તો આજનો વિડિયો એન્ડ કરીએ છીએ. મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સાથે બધાને કેવી મજા આવે.